સમાચારોની શરૂઆત મહત્વના સમાચાર સાથે કરીએ। સમાચાર ખેડાના માતરથી પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં ગરબાને લઈ અને વિવાદિત બોર્ડ લગાવતા તંત્ર દોડતું થયું। માતર ગામમાં નાની ભાગોળ વિસ્તારમાં આવેલ હુસૈની ચોકમાં વિવાદિત બોર્ડ લગાવવામાં આવ્યું હતું, જેમાં લખવામાં આવ્યું છે કે દરગાહ, મદ્રેસા અને અરજીદની આસપાસ ગરબા ગાવા કે વગાડવાની સખ્ત મનાઈ છે। જો કે આ બોર્ડનો વિવાદ સામે આવતા જ માતર પોલીસ દોડી આવી હતી અને બોર્ડ પર કાળો કલર મારી લખાણ હટાવ્યું। આ સમગ્ર મામલે બજરંગ દળે માતર પોલીસ સ્ટેશનમાં અરજી આપતા ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। પરંતુ સવાલ એ થાય છે કે માતરમાં ગરબા સામે કોને વાંધો છે? માતાજીની આરાધના થાય તેમાં કોને પેટમાં દુખે છે? હિન્દુ તહેવારોમાં કાંકરી ચાળો કરવામાં કોને રસ છે? બોર્ડ જે છે એ બોર્ડની અંદર આ નાની ભાગોળ મુસ્લિમ પંચ દ્વારા લગાવવામાં આવેલું હતું તેવી વિગતો લખેલી હોય। આ ધવલભાઈએ નાની ભાગોળ મુસ્લિમ પંચના પ્રમુખ અને ઉપપ્રમુખ અયુબ ખાન, ઉસ્માન ખાન પઠાણ અને ઈસુફ મિયાં ઇલ્મુદ્દીન ખોખરના વિરુદ્ધમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 299-54 અન્વયેની ફરિયાદ આપેલી છે અને તે ફરિયાદ હાલ પોલીસે રજીસ્ટર્ડ કરી અને કાયદેસરની તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે। ખેડા જિલ્લાના માતરના હુસેની ચોક વિસ્તારમાં લગાવવામાં આવેલું એક બોર્ડ વિવાદનું કેન્દ્ર બન્યું છે। સ્થાનિકોની વાત માનીએ તો આ બોર્ડ લગભગ 5 વર્ષ જૂનું છે, પરંતુ હવે રહીને આ બોર્ડનો વિવાદ થયો છે। તમે જોઈ શકો છો આ બોર્ડ ઉપર અત્યારે તો કાળો કલર મારી દેવામાં આવ્યો છે, કારણ કે ગઈકાલે આ બોર્ડના લીધે વિવાદ થતા પોલીસે દરમિયાનગીરી કરી હતી અને દરમિયાનગીરી કરીને આ બોર્ડ ઉપર કાળો કલર મારી દીધો છે। જોકે આ બોર્ડ ઉપર અગાઉ લખેલું હતું કે નાની ભાગોળ હુસેની ચોકમાં દરગાહ, મદ્રેસા તથા મસ્જિદની આસપાસ ગરબા રમવા કે વગાડવાની સખત મનાઈ છે। જે પોસ્ટ કેટલાક લોકોએ વાયરલ કરી હતી અને પોસ્ટ વિવાદનું કેન્દ્ર બની હતી। કોઈ સંગઠનો દ્વારા માતર પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ આપતા પોલીસે હવે ફરિયાદ પણ નોંધી છે અને કાયદેસર કાર્યવાહી પણ હાથ ધરી છે। પરંતુ અહીંયા સવાલ એ થાય છે કે આટલું જૂનું બોર્ડ હોય અને હવે રહીને વિવાદ ઊભું થવાનું કારણ શું? જો કે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસ પોતાનું કામ કરશે, પરંતુ આ પ્રકારનો વિવાદ ક્યાંક ને ક્યાંક કોમી એકલાસના માહોલને બગાડવાનો પ્રયાસ કરે છે તે બાબત સ્પષ્ટ છે। યોગિંદરજી, ન્યૂઝ કેપિટલ, ખેડા।